શું તમે ભૂતમાં માનો છો? નહીં ને, હું પણ નથી માનતો જ્યાં સુધી અંધારું ન થાય. એક વસ્તુ है कि भूत ની કેટેગરીમાં લેડીઝ નો કોઈ બહુ તરક્કી કરને કી है. હા મતલબ એની કેટેગરી જ કેટલી બધી ચુડેલ, ડાકણ, પિશાચની, પ્રેત, આત્મા, ડાયન. મતલબ એ લોકોની કેટેગરી એટલે કે તમે સાંભળ્યું છે કે ચુડેલ થાય છે, પણ તમે ક્યાં સાંભળ્યું કે ચુડલો થાય છે? એ તમે સાંભળ્યું કે ડાકણ વળગે, તમે સાંભળ્યું કે ડાગલો વળગે? નો વળગે. મતલબ બધી જગ્યાએ. મેં ગામડે ગયો તો ને, એક મંજુબેન મરી ગયા હતા. મને કે શેરીમાં જતો ને મંજુબેન ભટકે છે. હે એમ તો આપણા ગામમાં ભૂપતભાઈ મરી ગયા. મેં કોઈ દી સાંભળ્યું ને ભૂપ તો ભટકે કે નરિયો ભટકે. એ બધાને શાંતિ મળી જાય. એમ કે જીવતા જીવત લેડીઝ ને એટલી ડિમાન્ડ હોય કે મરી ગયા પછી ડિમાન્ડ પૂરી નથી થતી. જેન્ટ્સ માં ભૂત ની કેટેગરી બહુ ઓછી છે. ભૂત, પ્રેત, ખવી, બસ પૂરું. વધી વધીને જેન્ટ્સ માં એક ભાભો હોય કે જે અડધી રાતે બધા પાસે બીડી માંગતો હોય. લેડીઝ માં જીવતા એટલી ડિમાન્ડ હોય, મારે આઈફોન લેવો છે, મારે સાડી લેવી છે, મારે ડ્રેસ લેવો છે, અને મરી ગયા પછી હોત એટલી ડિમાન્ડ હોય. તો કોઈને વળી ગઈ હોય ને, મને એક ચુંદડી દાન કરો, મને એક સિંદૂરની ડબ્બી દાન કરો, મને એક ચાંદલાનું પેકેટ દાન કરો, મને લીંબુ મરચા દાન કરો. તારે હું ન્યા કામ છે? મરી ગયા પછી તારે સાંડલા છોડીને ક્યાં જવું છે? પણ યાર રિસ્પેક્ટ છે લેડીઝ માટે. મતલબ એને કેટલું કામ હોય. લગ્ન થઈ ગયા પછી એનું ઘરનું કામ હોય, છોકરાને જન્મ આપવો, એને મોટા કરવા, એને ભણાવવા, ખુદનું જોબ હોતે કરવાની, સાસુ સસરાનું ધ્યાન રાખવાનું, હસબન્ડ નું ધ્યાન રાખવાનું. એ લોકોને એટલું કામ હોય કે જીવતા એના કામ પૂરા થતા એટલે મરી ગયા પછી આત્મા બળીને પૂરા કરવા આવવા પડે. અને તમે લોકો નાનપણ બાપ દાદા પાસે સાંભળેલું જઈશે ખુલ્લામાં પેશાબ કરતો ને ચુડેલ વળગી જાય. બધું ચલો સાચું હશે, પણ જસ્ટ ઇમેજિન કે તમે ખુલ્લામાં પેશાબ કરો ને કોઈ ચુડેલ ને બેઠી બેઠી એમ વિચારે કે આવા દે પેશાબ મારા. કઈ ટાઈપની ચુડેલ ની ફેન્ટસી છે, એના પર મૂત્ર એને ગમે. પણ ભૂત ને બહુ મસ્તી નો કરાય, અને હવા તો હાવ નો કરાય કે હું બીતો જ નથી. જો એ સાબિત કરવા આવ્યું તો તમે હું તો એના સામું આવી ગયો હોય તો, હેલો ભાઈ હું ભૂત, લે એમ ધ્રુજવા માંડ્યો. અરે રે રે, પેન્ટ કેમ તારું ભીનું થઈ ગયું? તું તો અમારામાં માનતો જ નથી. હાથીના પાટિયા ભીંજાઈ જાય. હા, પેન્ટ ભીનું નહીં પીળું હોત થઈ જાય. કાળા નું હોય એના. એટલે હું તો માનું જ છું કે ભૂત હોય. આપણે દુકાનમાં ખોટી એવા રાખતા. અને ભૂત ચુડેલું હોય ગામડામાં જ વધારે હોય. સિટી થી ડરે છે. સિટીના છોકરા તો પકડી લે. એની બંને પોરી કેટલી ગોરી, અને લગ્ન કરીને મારા છોકરા એકદમ દૂધ જેવા ગોરા ગોરા થયા. આવાને બીકે ભૂત સિટીમાં થાવતું. એટલે જે ગામડામાં રહે આડો બીવે તો હે, આડો આ ભૂતને બીવડાઈ નાખે. અને સાહેબ મારી રિસર્ચ પ્રમાણે ભૂત લોકોને ગરીબીમાં રહેવું ગમતું જ નથી. હા મતલબ જેટલી જગ્યાએ ભૂત થતા ને, કે મેન્શનમાં થતું હોય, હવેલીમાં થતું હોય, પેલેસમાં થતું હોય કે મહેલમાં થતું હોય. તમે કદી સાંભળ્યું ઝૂંપડામાં ભૂત થાય? નો હોય. તમે સાંભળ્યું 1 BHK માં ભૂત નો થાય? એને ગરીબીમાં રહેવું જ ગમતું. બીકોઝ ધે આર ઓલસો ગોલ્ડ ડિગર. માલ હે તો મોહબ્બત હે. અને મને એક વસ્તુ સમજાતી નથી કે તું ભૂત છો, તને કોના બાપની બીક છે? તું ધીમે ધીમે લાઈટ ચાલુ બંધ કરી. ઘરમાં સોફા, પણ સોફા ઉપર નહીં બેહે, ઈ કબાટમાં ઘરીને બેસે, કબાટની ઉપર ચડીને બેસે. એટલે ભાઈ તારી તું ખુદની તો ઇજ્જત કરી. તું ભૂત છો. અને તારે બીવડાવે તો ધીમે ધીમે બીવડાઈ. માં મારી વધારે ફાટતી હોય દરવાજો ચુર કરીને બંધ કરીશ. તું એ કરે સામે આવી જા, મારી ફાડી નાખ. અમે હંગી રહું, મૂતરી રહું, બધું કરી લેવું, અમે બી જાઉં. તું ધીમે ધીમે બીવડાઈ. માં હવે હું લખણ પીતો નથી. હનુમાન ચાલીસા આવડે.